નમસ્કાર સાથીઓ, સમગ્ર ગુજરાતમાં એક પરિવારને ચિંતા છે કે ક્યાંક મારો દીકરો કે દીકરી નશાના રવાડે ના ચડી જાય, આ ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઈ જાય અને એનું જીવન બરબાદ ના થઈ જાય. ને એટલા જ માટે જ્યારે આખા ગુજરાતમાં જનાક્રોશ યાત્રામાં એક જ અવાજ ઉઠ્યો કે ગુજરાતને આ નશાની ચુંગાલમાંથી છોડાવો, ગુજરાતને ઉડતું ગુજરાત બનતા અટકાવો, ત્યારે અમારી વિદ્યાર્થી પાંખ NSUIએ બીડું ઝડપ્યું કે આખા ગુજરાતના યુવાનોમાં નશા સામે એક અભિયાન ચલાવીશું, નશામાંથી મુક્ત કરાવીશું. અને એની શરૂઆત રૂપે NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનની શરૂઆત કરી છે. આવતીકાલે 2 જાન્યુઆરીએ બપોરે 1 વાગે અમદાવાદ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતેથી એની અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આ નશા મુક્ત ગુજરાત બનાવવાના અભિયાનને કોઈ રાજકીય રીતે નહીં, પણ એક વ્યક્તિ, એક પરિવાર, એક કેમ્પસનો અભિયાન તરીકે આપણે લેવું પડશે. એક ગુજરાતીએ એમાં રસ લઈને ભાગ લેવો પડશે. અને એટલા જ માટે આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે વિદ્યાર્થીઓએ NSUIએ આ અભિયાનને સફળ બનાવવા માટેનું બીડું ઝડપ્યું હોય કે ગુજરાતનું એક કોલેજ કેમ્પસ ડ્રગ્સ મુક્ત બને, તો એ અભિયાનને સફળ બનાવવા માટે, એ અભિયાનને સમર્થન કરવા માટે આપ સૌ પણ આવતીકાલે બપોરે 2 જાન્યુઆરીએ 1 વાગે અમદાવાદ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આવી અને ગુજરાતને નશામુક્ત બનાવવાના, કેમ્પસોને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાનને સમર્થન કરો એવી આપ સૌને વિનંતી કરું છું. આભાર.